આજે ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી મુક્ત થયા, ત્યારબાદ ઘરે પહોંચ્યા અને તેના દીકરાને સાથે મિત્રો વાત કીધો રડી પડ્યા. જે આ મિત્રો વાત કીધો ચૈત્રભાઈ વસાવા અને તેની પત્ની, તમે બધા લોકો જાણતા હશો કે તેની સાથે બીજા 8-9 લોકો જેલની અંદર બંધ હતા. પરંતુ એક માં, જે આ મિત્રો વાત કીધો ચૈત્રભાઈ વસાવા સાથે જે તેમની પત્ની શકુંતલાબેન હતા, તેમના દીકરાઓ મિત્રો વાત કીધો ઘરે રાહ જોઈને બેઠા હતા. પરંતુ ચૈત્ર વસાવાની પત્નીને આજે જામીન મળ્યા છે. હાઈકોર્ટે મિત્રો જામીન આપ્યા છે. ચૈત્ર વસાવા જેલમાંથી, ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી બહાર આવી ગયા છે, મુક્તિ થઈ ગઈ છે. ત્યારે મિત્રો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા અપડેટો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે આજે તારીખ 22 હતી ને 22 તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈત્ર વસાવાની પત્નીના જામીન અરજીની સુનાવણીને લઈને આજે જામીન મિત્રો આવી કીધો આપવામાં આવ્યા છે. એટલે કે ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી બહાર આવ્યા છે. ચૈત્ર વસાવાની પત્ની સહિત મિત્રો બીજા ખેડૂતો 4 લોકો હતા, તેમને મિત્રો આજે જામીન મળ્યા છે. એટલે કે ચૈત્ર વસાવાની પત્ની સાથે બીજા 4 લોકો, ટોટલ 5 લોકોને આજે જામીન મળ્યા છે. આજે ટોટલ 5 લોકો જેલમાંથી બહાર આવ્યા છે. ત્યારે આદિવાસી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે, કારણ કે ચૈત્રભાઈ વસાવા તો નહીં, પરંતુ ચૈત્ર વસાવાની પત્ની તો જેલમાંથી બહાર આવ્યા ને. જે આ મિત્રો વાત કીધું ચૈત્રભાઈ વસાવાની પત્ની શકુંતલાબેન ઘરે પહોંચ્યા અને ત્યારબાદ તેમના દીકરાઓને મળ્યા અને ખુશીથી મિત્રો વાત કીધો તેમને મિત્રો વાત કીધું મળ્યા અને માથે હાથ ફેરવ્યા. કારણ કે તમે વિચાર કરો, ચૈત્રભાઈ વસાવા પોતે મિત્રો વાત કીધું આદિવાસી સમાજ માટે કેટલું એવું કામ કરે છે, છતાં મિત્રો વાત કીધું ચૈત્રભાઈ વસાવાની પત્નીને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા, ચૈત્ર વસાવાને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા, બીજા 8-9 લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. પરંતુ મિત્રો વાત કીધું મુદ્દાની વાત એ છે કે હજુ સુધી ચૈત્ર વસાવા મિત્રો જેલ બહાર આવ્યા નથી. ચૈત્ર વસાવા સાથે શું સૌથી મોટું કાવતરું થઈ રહ્યું છે? શું ચૈત્રભાઈ વસાવાને ભાજપમાં લેવા માટે હાલ મિત્રો તેને જેલમાં રાખવામાં આવી રહ્યા છે? તમે વિચાર કરો, ચૈત્ર વસાવા સાથે બીજા 5 લોકોને મિત્રો વાત કીધું આજે મિત્રો જામીન મળી ગયા છે. તો શા માટે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર નહીં? શા માટે ચૈત્ર વસાવાને જામીન નહીં? આના વિશે તમારું શું કહેશે? જે પણ હોય કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહેશે. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.